નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં। હવામાન વિભાગ અને અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આજે અને આવતીકાલે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। ગુજરાતના કયા કયા જિલ્લામાં વરસાદ પડશે વિડીયો અંદર વાત કરીશું, તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી બટનને દબાવી દેજો। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુરુવારથી 3 દિવસ સુધી ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદ અને કરા પડવાની શક્યતા છે। આ સાથે ગરમીમાં પણ વધારો થવાની આશંકા છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે 27 અને 28 ડિસેમ્બરના રોજ રાજ્યના મોટાભાગના વિસ્તારમાં કમોસમી વરસાદ પડી શકે છે। હવામાન વિભાગે જણાવ્યું કે બંગાળની ખાડીમાંથી આવતા ભેજવાળા પવનો અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યના ઘણા ભાગોમાં વાદળછાયું વાતાવરણ છે। 27-28 ડિસેમ્બરના ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદ અને કરા પડવાની શક્યતા છે। હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની ગુજરાતની આબોહવા અંગેની આગાહી બહાર આવી છે, જેમાં અંબાલાલ પટેલે શિયાળામાં વરસાદની આગાહી કરી છે। 27 તારીખથી લઈને 29 ડિસેમ્બર સુધી રાજ્યના ભાગોમાં વાવાઝોડા સાથે કમોસમી વરસાદ અને ભારે પવન સાથે કરા પડી શકે છે। કચ્છ, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, વડોદરા, અમરેલી, ભાવનગર સહિતના જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે। જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો।